જય માતાજી મિત્રો, હું છું મહેશ કડિયાળી ને ફરીવાર આપણો વિડીયો આજ આવી ગયો છે. કેમ કે ઘણા સમય પછી પાછો વિડીયો નાખું છું. આજ 7-8 દિવસ તો થઈ જાય છે ને. આજ થોડીક અમારા વિશે વિશે માહિતી તમને આપ્યા કે શું છે અમારી કહાની રિયલમાં, તો એ થોડીક ડિટેલ તમને દે આ વ્લોગમાં. ને ઘણા બધા વિડીયો છે ને મેં આમાં છે ને 4 કે 5 વિડીયો નાખ્યા છે. આપણે એડિટિંગ વિશે શીખવાના ઘણા વિડીયો નાખ્યા છે. તો ઘણા મિત્રોની કોમેન્ટો એવી આવે છે કે ભાઈ તમે છે ને આ ચેનલ સ્પેશિયલ મહેશ કડિયાળી આઈડી છે ને એમાં તમે સ્પેશિયલ છે ને શીખવાના વિડીયો બનાવો એમ. તો ભાઈ અમને અતિ શીખવું છે એમ, વિડીયો બનાવતા શીખવું છે, વિડીયો એડિટિંગ કરતા શીખવું છે. તો ચાલો આપણે આ વિડીયોમાં થોડીક ચર્ચા કરીએ. તો મિત્રો તમને અત્યારે એક વસ્તુ બતાવી દો. જો આ ગાડી તમે જોવ નહીં, ભગવાનના ફોટા લગાડેલા હોય, પછી એમાં અમુક ઠેકાણે ગાયું ને એવું બધું હોય. તો આમાં છે ને પૈસા નહીં દેતા ભાઈ. મેં આ રિયલમાં હું અહીંયા અમદાવાદ આવ્યો છું અત્યારે, અમદાવાદથી આપણો વ્લોગ બનાવું છું. તો આ હકીકતમાં છે ને આ બધા છે ને ફ્રોડ લોકો હોય છે. એ તો હવે જોઈ જ ગયું છે. આપણે સેવાના નામે પૈસા ખાલી લઈ જાય છે. હકીકતમાં પૈસા છે ને આ સેવાના નામ ઉપર ખાલી પૈસા લઈ જાય છે ને આવી ગાડીઓ બનાવે છે ને પછી ગામડે બધી કોર જાય છે. ને ગામના લોકો શું છે, ગામડાના લોકો ભોળા હોય એટલે પૈસા આપી દે. સિટીમાં તો ઘડીકમાં ન આપે, પણ ગામડાના લોકો છે ને ભોળા હોય એટલે 10-20 રૂપિયામાં આપી દે છે. ને આ હકીકતમાં મારા ગામમાં ખુદ આવેલા છે. ને અહીંયા અમદાવાદમાં છે ને હું થોડેક આગળ એક મેન રસ્તા ઉપર છે ને આવી ગાડીઓ કાંઈ નહીં તો 20 ગાડીઓ પડી હતી. એમાં ગાયોના ફોટા હતા, ભગવાનના ફોટા હતા. એટલે મને આની ઉપરથી જાણવા મળ્યું કે આ લોકો ફ્રોડ હોય છે. હકીકતમાં તમારા ગામમાં પણ આવી ગાડી આવે ને તો પૂછજો, અમદાવાદના જ હશે એની હું તમને ગેરંટી આપું છું. કેમ કે એક અહીંયા 20 થી 25 ગાડી તો એક આવી બનાવેલી હતું ને ફ્રોડ કરે છે ને પૈસા લઈ જાય છે. હવે આપણે વાત કરવાની છે કે વિડીયો એડિટિંગ શીખવાડું. આ ચેનલ સ્પેશિયલ મને એક વિચાર આવે કે આ ચેનલ હું વિડીયો એડિટિંગ માટે કરી દઉં કે સ્પેશિયલ તમને આમ શીખવાડવાના બધા A to Z વિડીયો નાખું એમ એક પછી એક. કે ભાઈ હાલો એડિટિંગનો એક વિડીયો નાખ્યો છે, કઈ રીતે ચેનલ બનાવી છે, કઈ રીતે વિડીયો અપલોડ કરવા છે, કઈ રીતે વ્લોગ બનાવવો છે, કઈ રીતે બધા હેશટેગ ને આ તેન ફલાણું ને એમાં ઘણું બધું. ભાઈ યુટ્યુબના તો નિયમ બહુ અઘરા છે, નિયમ પ્રમાણે ચાલવું પડે. તો આવું ઘણું બધું આમાં આવે છે. તો તમારે આ વિડીયોમાં બીજું કાંઈ નથી કરવાનું, એક મસ્ત મજાને લાઇક કરવાની છે બસ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાની છે ને એક કોમેન્ટ મસ્ત કરવાની છે કે ભાઈ આની વિશે વિડીયો બનાવો, અમારે આવું શીખવું છે. તમને જે આવડતું નથી ને એ તમે આ વિડીયોમાં કોમેન્ટ કરો. કોમેન્ટ કરશો ને એટલે હું કોમેન્ટ વાંચીને એના ઉપર જ વિડીયો બનાવી. આ તમને રિયલ કહું છું. તમે કોમેન્ટ કરશો ને કે ભાઈ આ એડિટિંગના વિડીયો બનાવો, એપ્લિકેશન ગમે એમ તમે જે બોલશો ને કે આ એપ્લિકેશનમાં એડિટિંગ કઈ રીતે કરવું, તો હું તમને આ વિડીયોમાં શીખવાડી. તો તમે આ વિડીયોની બીજા વિડીયો બનાવી, પણ તમારે છે ને ખાલી કોમેન્ટ કરવાની છે. કેમ બાકી અહીંયા તો બીજું તો કંઈ આવડતું નથી. તમારું નામ શું છે? હાલો થોડીક પરિચય આપી દઈએ. તમારું નામ શું છે? મારું નામ કિરણ. કિરણ મહેશ. ગામ કડિયાળી. તો ભાઈ છે ને આ કિરણ છે ને હકીકતમાં અત્યારે મારી ભેગી રહી છે. પડવી છે એ મારા ભેગી રહી છે. બે મારા ભેગ્યું જ રહી છે. મારો દક્ષ એ મારી ભેગો રહી છે ને અમારા ગામની જ છે. બે ગામનું જ છે. ઘણા લોકોને મજાક લાગતું તો વિડીયો એ કે વ્યૂઝ માટે બનાવે છે ને એવું છે. તો ભાઈ એવું કાંઈ છે નહીં, રિયલમાં બધું ઓરિજિનલ જ છે ને. વ્યૂઝ માટે હોય તો વિચાર કરો, અત્યારે અમે અમદાવાદ છે. જો આ બેકગ્રાઉન્ડ તમને મેં આડી ગાડી બતાવી, અત્યારે અમે અમદાવાદ છે. તો વ્યૂઝ માટે હોય તો મારી ભેગી થોડી અત્યારે અમદાવાદ આવે. અત્યારે અમે ગાડી ખાલી કરવા આવ્યા છે. અને આનો ફૂલ વ્લોગ તમારે જોવો હોય તો આપણે બીજી મેન આઈડી છે પડવી મહેશ વ્લોગ, હું નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈ, તમે એ આઈડી ચેક કરી દો. એમાં આપણા સબસ્ક્રાઈબ સારા થઈ ગયા છે. તો હકીકતમાં છે ને ભાઈ અમારી ભેગી જ રહી છે. ઘણા લોકોને મજાક લાગે છે પણ મજાક નથી ભાઈ. મજાક એવી કોઈ દિવસ મેં હજી વિડીયોમાં કરી જ નથી. આપણે છે ને ભાઈ આપણું કામ એવું છે, ક્રિએટર બધા ઘણા પ્રકારના હોય, અલગ ક્રિએટર હોય. અમુક ખોટું બોલીને પૈસા કમાતા હોય, પણ આપણે એવા ક્રિએટર નથી. આપણે હજી નાના ક્રિએટર છે, પણ આપણે છે ને બધાને શીખવાડીએ એવી દાયનત હોય આપણી કે ભાઈ પૈસા લૂંટી લેવાય એવું કાંઈ નથી. મેં આમાં છે ને ઝાઝો ટાઈમ બગાડ્યો, 5-6 વર્ષ શીખો છું હું. વિડીયા શીખું, બધાને શીખવાડતો જાઉં છું ને વિડીયા શીખું છું. હું કંઈ એવો બધો પૈસા નથી કામતો કે એવો બધો કંઈ મોટો ક્રિએટર નથી થઈ ગયો. રેડી, હું ખુદ શીખું છું પણ તમને હારવાર છે ને શીખવાડું. કેમ કે મારું એવું એક સપનું છે કે ભાઈ ગામડાના લોકોને છે ને હકીકતમાં સોશિયલ મીડિયામાં બહુ અનુભવ ઓછો છે. જ્યારે મેં ચાલુ કર્યું ને ત્યારે તો બહુ મજાકે બહુ કરતા હકીકતમાં. હવે તો થોડોક આમ સમય પ્રમાણે બધાને એમ થાય કે ભાઈ સોશિયલ મીડિયામાં પૈસા આવે છે, પણ જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે બહુ એટલે બહુ અઘરું હતું. પણ આપણે તો હાર માની જ નથી. એકના હટાની 2 ચેનલ મોનેટાઈઝ કરી દીધી છે ને આ ચેનલ તમારા બધાના સાથ સહકારથી મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. સ્પેશિયલ આજનું ટોપિક મારા માટે છે ને ભાઈ એ જ છે કે ભાઈ તમારા બધાના સાથ સહકારથી મારી ચેનલ આજ પાછી ફરીવાર મોનેટાઈઝ થઈ ગઈ છે. આ ચેનલની અંદર આજથી કેટલા 2 વર્ષ પહેલાં ખજૂરભાઈએ સ્ટ્રાઇક નાખી હતી. ખજૂરભાઈનો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ એમાં શું હતું એનું હું તમને આખો અલગ જ વિડીયો બનાવી, પણ એમાં
હતું હું એ તમને હું અત્યારે કહી દઉં કે ખજૂરભાઈના 2 વિડીયો મેં ખાલી કોપી માર્યા હતા. હું પહેલાં કેવા આ ચેનલમાં કેવા વિડીયો બનાવતો ખબર છે, આમ કોપી પેસ્ટ વિડીયો બનાવતો કે ભાઈ કોઈક મોટા મોટા જે ક્રિએટરો હોય, મહાન વ્યક્તિ હોય, એના વિશે બોલતો અને સારું કામ કરે એવું સારા જ વિડીયો બનાવતો. પણ એ છતાંય છે ને ભાઈ યુટ્યુબના નિયમ બહુ અઘરા છે, થોડીક ક્લિપ વધારે લેવાઈ ગઈ, એમાં મારામાં 2 સ્ટ્રાઇક પડી ગઈ. મોનેટાઈઝ તો મારી ચેનલ આજથી 2 વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી. આ મારી મેન ચેનલ હતી, પડવી મહેશ વ્લોગ છે ને એ પછી મેં ચાલુ કરી છે. અત્યારે એમાં હું સક્સેસ થઈ ગયો છું. પણ આ ચેનલમાં મારી બહુ મહેનત છે, 5-6 વર્ષની મહેનત છે ને તોય છતાં ડીમોનેટાઈઝ થઈ ગઈ હતી. મોનેટાઈઝ કરીને મેં 5-6 વર્ષ મહેનત કરીને છેલ્લે મોનેટાઈઝ કરતી વખતે ભાઈ મોનેટાઈઝ થઈ ગઈ. તોય મેં હિંમત હારી જ નહીં, હિંમત હારવાની જ નથી. મેં એવું વિચાર્યું કે સોશિયલ મીડિયામાંથી પૈસા એક ગમે એમ થઈ જાય, લેવાશે. બાકી છે ને ઘણા શું કરે ખબર છે, હારી જાય કે ભાઈ હવે નથી આમાં કાંઈ ભેગું નહીં થાય એમ કરીને મૂકી દે એટલે આપણું પન્નું હકેલાઈ જાય. તો આપણે એવું નથી કરવાનું. એવું છે ને જેટલા ક્રિએટર હોય ને, હું તમને બધા ક્રિએટરની હકીકત કહી દઉં કે ઝાઝા ભાગના ક્રિએટર છે ને પહેલાં છે ને ભાઈ સક્સેસ નો ડાયરેક્ટ થઈ ગયા હોય, એવા 1-2 ચેનલો એવી તો ગુમાવી જાય છે. ઘણા ક્રિએટર એવા છે કે જેણે બધી શરૂઆતમાં ઘણી સારી ચેનલો મોનેટાઈઝ કરેલી ચેનલો ગુમાવી દીધી છે, કેમ કે નિયમની ખબર ન હોય ને. પહેલાં એવું બધું સોશિયલ મીડિયાનું બધાને ઓછું હતું, પણ હવે છે ને સોશિયલ મીડિયાનો જમાનો છે અત્યારે આ સમયમાં. તો હું તો તમને એટલી રિક્વેસ્ટ કરી કે ભાઈ છે ને યુટ્યુબમાંથી પૈસા આવે છે, તમે બધાય છે ને યુટ્યુબમાં મહેનત કરો. હકીકતમાં કહું છું આવે છે, ભલે શરૂઆતમાં ધીમા આવશે. મારે એમ જ છે, મારું હકીકતની કહાની કહું ને, 3 દિવસે $1 બનતો ને 3 દિવસે $1 બનતો. અત્યારે 1 દિવસના રેગ્યુલર ગણો ને તો $13-14 આરામથી બને છે. $13-14નો ભાવ તમે મારજો ખાલી, કમસે કમ 1000-1200 રૂપિયાનો તો દિવસ થઈ જ જાય કમસે કમ. તો હું એટલી મહેનત કરું છું. હજી ફૂલ ટાઈમ કોઈ દિવસ મેં યુટ્યુબમાં આપ્યો નથી. તો ફૂલ ટાઈમ આપણે હવે ધીમે આપણે યુટ્યુબ ઉપર જ આવી જવાનું છે. પણ શરૂઆતમાં છે ને, શરૂઆતમાં થોડીક સ્ટ્રગલ કરવી પડે ભાઈ. મેં બહુ મહેનત કરી છે. તો હવે મારી ચેનલ મોનેટાઈઝ આજ તો થઈ ગઈ છે. મેં કાલે જ ચેનલ મોનેટાઈઝમાં નાખી દીધી છે. અત્યારે રિવ્યૂમાં 30 દિવસનું બતાવે છે, કેમ કે પહેલાં મારી ડીમોનેટાઈઝ થઈ ગઈ હતી એટલે રિવ્યૂમાં ગઈ છે. પણ મને એટલો વિશ્વાસ છે કે હવે મારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય, હવે કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં. કેમ કે મેં બધા જે વિડીયો હતા એ બધા ડિલીટ કરી નાખ્યા હતા. મેં એમાં છે ને કમસે કમ 400થી 500 વિડીયો અપલોડ કરી દીધા હતા, બધું ડિલીટ કરી નાખ્યું છે. ને નવેસરથી મેં વરસ દિવસ તો ખાલી એમને જવા દીધું, એક વિડીયો નથી નાખ્યો. વરસ દિવસ થઈ ગયું છે. 9 મહિના પહેલાં મેં 1-2 વિડીયો નાખ્યા હતા, એ પછીના અત્યારે 2-3 વિડીયો નાખ્યા, ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. ખાલી 3 વિડીયો અપલોડ કર્યા અને ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. અત્યારે એટલી મહેનત, આ શું છે, મહેનત રંગ લાવે એમ. બાકી હું કેટલા વિડીયો નાખીને થાકી ગયો. કોઈ દિવસ નામ નથી લેતું 4000 વોચ ટાઈમ થવાનું. મને યાદ છે મેં કેમ 4000 વોચ ટાઈમ કર્યો છે. અત્યારે ખાલી મેં 3 વિડીયો નાખ્યા છે, 3 વિડીયોમાં 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જશે. તો આ બધો ભાઈ તમારો સપોર્ટ કહેવાય, તમારો બધાનો આધાર કહેવાય. અમારે આધાર વગેરેનું કાંઈ ન થાય એમ. એટલે તમે અમને છે ને સપોર્ટ કરો ને એટલે મારી ચેનલ આ પાછી મોનેટાઈઝ થઈ. એ ખાલી 3 વિડીયો નાખ્યા ને તો મોનેટાઈઝ થઈ ગઈ એમ. મને વિશ્વાસ નથી આવતો, પણ થઈ ગઈ, સારું કહેવાય મારા માટે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. ફરી મળશું નવા વિડીયોમાં. તો વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ને મારી હારે જોડાયેલા રહેજો. હું તમને ગેરંટી મારીને કહું છું, તમે ખાલી કોમેન્ટ કરી દો કે આ બાબતનો વિડીયો બનાવો એટલે હું બનાવી, તમને મારી ગેરંટી છે. તો સબસ્ક્રાઈબ કરી લેજો.